નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પાટણથી। સિદ્ધપુર નજીક માર્ગ અકસ્માતમાં 2 લોકોના મોતની ઘટના બની છે। ઐતિહાસિક બિંદુ સરોવર ખાતે શ્રદ્ધાળુઓની ભીડ પણ જોવા મળી છે। ત્યારે આગળ વાત થશે બનાસકાંઠાની। ડીસા અને પાલનપુર પંથકમાં ઉનાળુ બાજરીના વાવેતરમાં વધારો થયો છે। ખેડૂતો દ્વારા પૂરતા વીજ પુરવઠાની માંગ કરવામાં આવી છે। આગળ વાત થશે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે। તાજેતરમાં અમુક જગ્યાએ હળવા માવઠાને કારણે ટામેટા અને ઉનાળુ પાકોને સામાન્ય નુકસાનીના અહેવાલો છે। ખેડૂતોને પાક કાપણી સમયે સાવચેત રહેવા માટે અને માલ સુરક્ષિત જગ્યાએ રાખવા માટે સલાહ આપવામાં આવી છે। આગળ વાત થશે આજના બજાર ભાવ મુજબ જીરું અને ઘઉંમાં સ્થિરતા જોવા મળી રહી છે। જીરુની વાત કરીએ તો મંડળ અને અન્ય યાર્ડોમાં સરેરાશ ભાવ 19,000થી લઈને 21,200 પ્રતિ ક્વિન્ટલની આસપાસ રહ્યા છે। ઘઉંની વાત કરીએ તો મહેસાણા અને ગાંધીનગર બાજુ ઘઉંના ભાવ 2,200થી લઈને 3,000 પ્રતિ ક્વિન્ટલ ગુણવત્તા મુજબ જોવા મળ્યા છે। કેસર કેરીની વાત કરીએ તો મેંગોની સિઝનમાં શરૂઆતમાં મહેસાણા માર્કેટયાર્ડમાં કેસર કેરીના ભાવ 9,000થી લઈને 10,000 પ્રતિ ક્વિન્ટલ સુધી બોલાયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મિની ટ્રેક્ટર યોજનામાં 50% સબસિડી રાજ્યના નાના અને સીમાંત ખેડૂતો માટે મિની ટ્રેક્ટર ખરીદી પર 50% સુધીની સબસિડી આપવાની યોજના હાલ અમલમાં છે। ખેડૂતો આઈ પોર્ટલ ઉપર જઈને આ યોજનાની પાત્રતા અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરીને ફોર્મ પણ ભરી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારની સ્માર્ટફોન સહાય યોજના 2026 અંતર્ગત ખેડૂતોને નવા મોબાઈલ ખરીદવા માટે 6,000 સુધીની સહાય મળે છે। જો તમે હજુ સુધી ફોર્મ નથી ભર્યું તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી શકો છો। અરજી કરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ 2026 છે। ત્યારે આગળ વાત થશે ખાતર સબસિડીમાં 12%નો મોટો વધારો। કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને મોટી રાહત આપતા ખરીફ 2026 સિઝન માટે ફોસ્ફેટ અને પોટાશ ખાતરોની પરની સબસિડીમાં 12%નો વધારો મંજૂર કરવામાં આવ્યો છે। આ માટે કુલ 41,534 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેથી આંતરરાષ્ટ્રીય ભાવ વધવા છતાં ખેડૂતોને સસ્તા દરે ખાતર મળી રહે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફુગાવો 4 વર્ષની ટોચે જશે। અમેરિકામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બઢતા જોવા મળી રહ્યા છે। આગળ વાત થશે આસારામના પુત્ર નારાયણ સાંઈ અને તેની પત્ની જાનકી દેવી વચ્ચે છેલ્લા 8 વર્ષથી ચાલી રહેલી કાનૂની લડાઈનો આખરે અંત આવ્યો છે। હિન્દોની ફેમિલી કોર્ટે બંનેના છૂટાછેડા મંજૂર કર્યા છે। સાથે જ નારાયણ સાંઈને તેની પત્નીને કરોડો રૂપિયાનું વળતર ચૂકવવાનો કડક આદેશ પણ આપવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીન જતું ઓઇલ જહાજ ભારત તરફ વળ્યું। 7 વર્ષ બાદ ઈરાનથી ક્રૂડ ઓઇલની સપ્લાય શરૂ થઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં હવે મરાઠી રિક્ષા ટેક્સી ડ્રાઈવરો માટે મરાઠી ભાષા ફરજિયાત। નવા નિયમથી મોટો વિવાદ સર્જાયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન વિશ્વાસપાત્ર નથી, અમેરિકાએ તેનો ઉપયોગ કર્યો છે। મધ્યસ્થતા પર ઇઝરાયેલી રાજદૂતનું તળ અને ફળ સામે આવ્યું છે। ત્યારે આગળ વાત થશે મિત્રો આસામમાં 85% મતદાન થયું છે, કેરળમાં 78% અને પોંડિચેરીમાં 86% મતદાન થઈ ગયું છે। આગળ વાત થશે અજમેરમાં રસ્તા પર ઇસ્ત્રી કરનારને આવકવેરા વિભાગે ફટકારી છે ₹598 કરોડની નોટિસ। આગળ વાત થશે નેશનલ હાઈવે પર રોકડમાં ટોલ વસૂલી બંધ, ફાસ્ટેગ નહીં હોય તો આ રીતે 25% વધુ ટેલ ચૂકવવો પડશે। ત્યારે આગળ વાત થશે છત્તીસગઢમાં ગમખ્વાર અકસ્માત, 2 કાર વચ્ચે ભીષણ ટક્કરમાં 6 લોકોના દર્દનાક મોત થયા છે, 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે। આગળ વાત થશે ઉત્તર પ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા છે। ફાઇનલ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે। ત્યારે વાત થશે યમુનામાં હોડી પલટી ખાઈ જતા 10 શ્રદ્ધાળુઓના મોત થયા છે, 17નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। યુપીના વૃંદાવનમાં મોટી ઘટના બની ગઈ છે। ત્યારે આગળ વાત થશે હવે વિમાની મુસાફરી થશે મોંઘી, એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ સરચાર્જમાં કર્યો છે તોતિંગ વધારો। ત્યારે વાત થશે દુબઈના એક નિર્ણયથી હવે ભારતીય એરલાઇન્સને મોટું નુકસાન થયું છે, 31 મે સુધી રહેશે નિયમ લાગુ। ત્યારે આગળ વાત થશે સીસીટીવીથી ભારતીય આર્મીની જાસૂસીનો પર્દાફાશ, 11 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। આગળ વાત થશે શિક્ષણ સમિતિની સ્કૂલોમાં ધોરણ 1 અને 2ના બાળકોનું હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ તૈયાર કરવામાં આવશે। ત્યારે વાત થશે અમદાવાદમાં ટ્રાફિક ચલણનો મેસેજ મોકલીને શિક્ષકના ક્રેડિટ કાર્ડમાંથી ₹1.85 લાખની ઉઠાંતરી કરવામાં આવી છે અને ખરીદી પણ કરવામાં આવી છે। ત્યારે વાત થશે ઉનામાં ગ્રાહકોના નાણાં સેરવી લેનારા અમરેલીના 2 રીટા ગુનેગારો પકડાયા છે। આગળ વાત થશે પોરબંદર નજીક માંડવા ગામે
23 વર્ષ સુધી સરપંચ તરીકે સેવા આપનાર આદિરની પુત્રી સહિત 4 લોકોને તલાટી કમ મંત્રીની નોકરી અપાવવાની લાલચ આપીને ₹37 લાખની છેતરપિંડી વર્ષ 2022માં થઈ હતી, જેની હવે બોખીરાના યુવાન સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.